खूब मोटा पाये खनिज चोरी चाली रही है। त्या चकड़ी और मोटा पाये वाहनों है અને ખૂબ મોટા પાયે ખનીજ ચોરી થઈ રહી છે। જૂનાગઢ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે તેવા સમાચાર મળી રહ્યા છે। સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પુરાવા સાથે ગંભીર આરોપો કર્યા છે અને વિડીયો પણ મોકલ્યા છે। સમાચારોમાં આગળ વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢ માળિયાહાટીના અને માંગરોળ વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ બનતા જોવા મળી રહ્યા છે અને તેની સામે લડવા માટે કોંગ્રેસના ધારાસભ્ય સોમનાથથી ધારાસભ્ય જે છે વિમલ ચુડાસમા તે મેદાને આવ્યા છે। તેમણે એ અધિકારીને વિડીયો મોકલ્યા અને કહ્યું કે અહીંયા તમે તપાસ કરીને રેડ કરો તો ત્યાં એ અધિકારી પર હવે ગંભીર આરોપો લગી રહ્યા છે કે અધિકારી અને એમની ટીમ ત્યાં ગઈ હતી રેડ પાડવા માટે, પરંતુ એ ત્યાં ચા પાણી પી અને ત્યાંથી નીકળી ગઈ। એટલે હવે બધા એક સમાન થઈ ગયા હોય તે પ્રકારના આરોપ વિમલ ચુડાસમા છે તેમણે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર આ પ્રકારના આરોપો લગાવ્યા છે। ત્યારે જૂનાગઢ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે તેવા સમાચાર મળી રહ્યા છે। વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લા અને આસપાસના વિસ્તારોની અંદર માળિયાહાટીના અને માંગરોળમાં ખનીજ માફિયાઓ જે છે તે બેફામ બની ગયા છે। સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પુરાવા સાથે ગંભીર આરોપો કર્યા છે અને વિડીયો પણ મોકલ્યા છે। છેલ્લા 3-4 દિવસથી ખનીજ ચોરી થતી હોવાની વાત જે છે તે જ સામે આવી રહી છે। વિડીયો પણ સામે આવ્યા છે જેમાં વિમલ ચુડાસમાએ ખનીજ વિભાગના અધિકારીને જાણ કરી હતી। મેં ખનીજ અધિકારીને સતત બીજા દિવસે માહિતી આપી તેવી વાત વિમલ ચુડાસમાએ કરી। મેં એ ખનીજ જે ટીમ છે, જે ખનીજની જે ટીમ હોય છે, એ અધિકારી હોય છે, એમને કહ્યું કે તમે ત્યાં જાઓ, આ વિડીયો આલ્યો અને તમે ત્યાં રેડ કરો, પરંતુ વિમલ ચુડાસમાનું કહેવું એવું છે કે હું ત્યારે ગયો અને મેં જ્યારે જોયું ત્યાં તે અધિકારીની ટીમ ત્યાં ચા પાણી પીને નીકળી ગઈ હતી। કાર્યવાહી નહીં થાય તો પછી એ જનતા રેડ કરવામાં આવશે અને પછી જાણતા અજાણતા જો કંઈ પણ થાય તેની જવાબદારી અધિકારીની રહેશે તેવી વાત વિમલ ચુડાસમા છે તેમના દ્વારા કરવામાં આવી છે અને ગંભીર આરોપો એ અધિકારી પર લગાવ્યા છે। અને જો આ આરોપો સાચા હોય તો અધિકારીઓએ ખુલાસો કરવો ખૂબ જરૂરી છે, કારણ કે સરકારી અધિકારી થઈને તમે જો ગેરકાયદેસર જે ખનન થતું હોય, જે જગ્યામાં ખાણ ખનીજ ચાલતું હોય, તો તેની સામે કાર્યવાહી કરવાને બદલે ત્યાં ચા પાણી પીને નીકળી જવું એ વાત કેટલી યોગ્ય? પરંતુ એ અત્યારે આરોપ લાગ્યો છે, આરોપનો જવાબ એ અધિકારી આપે છે કે કેમ એ તો સમય આવશે ત્યારે ખબર પડશે। પરંતુ વિમલ ચુડાસમા કે જે સોમનાથના ધારાસભ્ય છે તેમણે ગંભીર આરોપો લગાવ્યા છે અને એમણે વિડીયો પણ મોકલ્યા છે અને વિડીયોની અંદર એ ખાણ ખનીજ જે ચોરી થતી હોય છે, ખનીજ માફિયાઓ બેફામ બનતા હોય છે તેના વિડીયો સામે આવ્યા છે। ત્યારે વિમલ ચુડાસમાએ કયા પ્રકારના આરોપો લગાવ્યા, એમને એ આ ખનીજ ચોરીને લઈને શું કહ્યું, સાંભળીએ ને। હાલમાં જૂનાગઢ જિલ્લાના માળિયાહાટી તાલુકામાં ચોરવાડ ગામે ખનીજ માફિયા દ્વારા ખૂબ જાહેરમાં ખનીજ ચોરી છેલ્લા 3-4 દિવસથી ચાલુ કરવામાં આવી છે। મારા દ્વારા ખનીજના જૂનાગઢ જિલ્લાના મુખ્ય અધિકારી કિરણભાઈ પરમાર, જે હાલમાં પોરબંદર છે અને એમની પાસે જૂનાગઢ જિલ્લાનો ચાર્જ છે, એમને મેં ટેલિફોનિક વાત કરેલી કાલે અને એમને ત્યાં લોકેશન આપેલું કે 580 પૈકી 1 જે ઋષિયાપા વિસ્તારમાં આવેલું છે ત્યાં ખૂબ મોટા પાયે ખનીજ ચોરી ચાલી રહી છે। ત્યાં ચકડી અને મોટા પાયે વાહનો છે અને ખૂબ મોટા પાયે ખનીજ ચોરી થઈ રહી છે। ત્યારે આજે પણ મેં ફોન કરેલો, એમની પણ માહિતી અને લોકેશન આપેલું અને 601 પૈકી 4 પૈકી 2 જે કુકસવાડા રોડ ઉપર છે, વાછરાદાદા મંદિરથી આગળ 400 મીટરની અંદર ઋષિયાપા વિસ્તારમાં આવેલું છે, ત્યાં પણ મોટે પાયે ખનીજ ચોરી થઈ રહી છે। આ બંનેની કાલે પણ મેં માહિતી આપી ટેલિફોનિક, આજે પણ ટેલિફોનિક માહિતી આપી। ત્યારે એમને કીધેલું કે મારી ટીમ જઈ લે, પણ તેમની ટીમ કાલે આવેલી અને ત્યાં એ ચાલુ ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરી રહ્યા હતા અને ત્યાં ચા પાણી પી અને વહી ગયા। ત્યારે ફરી આજે મેં એમને જાણ કરેલી અને એમને જે ખનીજ માફિયા દ્વારા ખનીજ ચોરી કરવામાં આવેલી છે તેના વિડીયો પણ મોકલવામાં આવેલા છે। તો એનો મતલબ એવો થાય છે કે આ ખનીજના અધિકારીઓ પણ આ ખનીજ માફિયાને મળેલા છે, તે હપ્તા લેવા ટેવાયેલા છે, તે જ તેના દ્વારા જ આ કરવામાં આવે છે। જો આ નહીં કરવામાં આવે
તો મારે ઉચ્ચ કક્ષાએ હું જુનાગઢ જિલ્લાના કલેક્ટરશ્રીને પણ આ મોકલીશ, એમની સાથે વાત કરીશ. ધવલ પટેલ શ્રી છે જે કમિશનર છે ખાન ખનીજ ગુજરાત રાજ્યના, એમને મોકલેલું છે. અને જરૂર પડે તો આ ખનીજ માફિયા બંધ નહીં કરવામાં એક જરૂર પડશે તો મારે પોતાને જનતા રેડ પાડવી પડશે. એટલે તાત્કાલિક ધોરણે જો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જો તંત્રો દ્વારા જે ખનીજના અધિકારી જેને મુખ્ય સરકાર પગાર આપી રહી છે, જેમનું કામ છે એ ભારતીય જનતા પાર્ટી અને એમના તંત્ર દ્વારામાં નહીં કરવામાં આવે, આ ખનીજ અધિકારી દ્વારા નહીં કરવામાં આવે તો એક ધારાસભ્ય તરીકે અને લોકોના પ્રતિનિધિ તરીકે હું પોતેના જનતાના રેડ મીડિયાના માધ્યમ સાથે લઈને પાડવાનો છું.